સુગઠાબાજ સમજાવે સાર, એવો સુગઠાબાજ સમજાવે સાર, તને એવો સુગઠાબાજી સમજાવે સાર. રામ ભગતનું આ ભક્તિ ગીત, એમાં આ એક મને તમને આપણે રમ્યા હોઈએ છીએ એટલે એમાંથી પ્રેરણા આપતું એમનું આ સંશોધન મેં એમને મોઢેથી જ સાંભળ્યું. આખી કવિતા મને યાદ નથી, પણ જેટલા અંશો યાદ છે એમાં હું તમારી સાથે વાતો કરું. હવે ચોપાટની રમત તો બધા તમે રમ્યા હો, લગભગ રમ્યા છો ને. હવે ચોપાટની રમત જે આપણા ગામડામાં રમાય એમાં એ કપડાની બનેલી હોય, એમાં ચાર બાજુ પેલા જેને આપણે પત કહીએ, પટ કહીએ, ચાર, બરાબર. વચ્ચે ચોરસ પેલું ખાનું હોય જ્યાં સોગઠું પાકી જાય. ખ્યાલ આવી ગયો ને તમને? પાર્ટી પેન લાવતો મારું ચિત્રકળા બહુ સારી નથી, પણ જેવું ચિત્રું એવું સેવા મારી માની લેજો. પેલા હું ચિત્રીને જોઈ લઉં બરાબર થયું તો, નહીં ભૂસીને મૂકી દઈશ પાટી. તમે રાહ જોજો, બરાબર છે? કેવા ડાયા થઈને સાંભળે છે. આ ચાર પત, આ વચ્ચેનું ખાનું, બરાબર. અહીંયા પેલું સોગઠું પાકી જાય ત્યારે અહીંયા આવે. હવે તમે જુઓ, આ એક એક પતમાં 8-8ની 3 લાઈન હોય. આઠ ખાના હોય, બરાબર ને, એકમાં. હવે આ બધામાં હું નથી કરતો, તમારે ચારેયના ગણી લેવા, કારણ કે આપણી પાસે બહુ ટાઈમ નથી. હવે એમાં ચોકડીવાળા ખાના હોય, એક ચોકડીવાળું ફૂલવાળું ખાનું, બીજું અંદર હોય, ત્રીજું બહાર હોય. એક એક પતમાં 3-3 ફૂલવાળા ખાના હોય, બરાબર. પછી આ 4 સોગઠા અહીંયા પડ્યા છે, 4 સોગઠા અહીંયા પડ્યા છે, અડદિયા જેવા સોગઠા અહીંયા છે. આ બધા સોગઠા છે, ગમે ત્યાં મૂક્યા છે, બરાબર છે. આમાં બધે જ ખાના છે, તમે જુઓ. આ બધા જ આને તમે માની લેજો, માની લેજો, માની લેજો. આ બધું તમે માની લેજો, માની લેજો, માની લેજો. માનવું હોય તો માનજો, ન માનો તો કંઈ નહીં. આ બધું થઈ ગયું, બરાબર. ચાલો, આ એની રૂપરેખા છે. હવે કવિ વર્ણન કરે છે કે આ જે 4 ચોપાટના છે, પહેલા છે, એ શું છે, એનું તત્વજ્ઞાન એણે ઊભું કર્યું. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ. આ સતયુગ,
આ ત્રેતા, આ દ્વાપર, આ કલયુગ, અને આ વચ્ચે હરિધામ, પરમાત્માનું ધામ, મોક્ષ. ચારે બાજુ ચાર યુગ, વચ્ચે હરિધામ છે.